દેવગઢ બારિયામાંથી ફરી એકવાર ખોટા મરણના દાખલાનો કિસ્સો સામે આવ્યો. પતિએ જીવિત પત્નીનો મરણ દાખલો બનાવ્યો. દાહોદ જિલ્લાના દેવગઢ બારિયા નગરપાલિકામાં ફરીથી એક ખોટા મરણના દાખલાની ઘટના સામે આવી છે. હાલ 2 દિવસ પહેલા જ એક પુત્ર દ્વારા પોતાના પિતાનો ખોટો મરણનો દાખલો બનાવવાનો મામલો સામે આવ્યા બાદ હવે વધુ એક ચોંકાવનારો કિસ્સો સામે આવ્યો છે, જેમાં જીવિત મહિલાને મૃત જાહેર કરીને નગરપાલિકામાંથી મરણ પ્રમાણપત્ર બનાવવામાં આવ્યું છે. મંજુલાબેન નામની જીવિત મહિલાના પતિએ જ તેમની પત્નીનું ખોટું મરણ પ્રમાણપત્ર બનાવી ગેરકાયદેસર ઉપયોગ કર્યો હોવાની લોકચર્ચાઓ જાગી છે. આ અંગે હાલ વધુ તપાસ હાથ ધરવામાં આવી છે. મહિલાના પુત્ર દ્વારા મંજુલાબેન જીવિત હોવાનું કબૂલાત આપતા સમગ્ર મામલો સામે આવ્યો હતો. હાલ નગરપાલિકા દ્વારા તાત્કાલિક પોલીસમાં જાણ કરવામાં આવી છે, પરંતુ આ સમગ્ર મામલે નગરપાલિકાના જન્મ મરણ વિભાગના અધિકારીઓની પણ ભારે નિષ્કાળજી હોવાની ચર્ચાઓ છે. હાલ એક નહીં પણ બે કિસ્સાઓ સામે આવતા દેવગઢ બારિયા નગરપાલિકા સામે પણ ગંભીર પ્રશ્નો ઊભો થાય છે. જો હજુ વધુ તપાસો કરવામાં આવે તો હજુ પણ આવા કેટલાય બોગસ મરણ પ્રમાણપત્રો બન્યા હોવાની લોકચર્ચાઓએ જોર પકડ્યું છે. TV18 નેટવર્ક સાથે રિપોર્ટર ઇમરાન શેખ. જે ખોટો દાખલો ઇસ્યુ થઈ ગયો છે એને લઈને શું પ્રક્રિયા કરશે? શું જે ખોટો દાખલો જે અહીંયાથી ઇસ્યુ કરવામાં આવ્યો છે એમાં અરજદાર દ્વારા જે પુરાવાને રજૂ કરવાના હોય એ પુરાવાને ખોટા રજૂ કર્યા છે નગરપાલિકાના ધ્યાને આવતા જે તે કર્મચારી દ્વારા પોલીસ સ્ટેશનમાં FIR અને કાયદેસર કાર્યવાહી કરવા માટેના પગલાં લીધા છે અને આવનાર સમયમાં જે પણ નિયમ મુજબ કરવાનું થશે એ નગરપાલિકા કરશે. આ તો એક જાગૃત નાગરિક દ્વારા બહાર આવ્યું છે, તો તમે અગાઉ એ વાત ચેક કર્યા છે કે આ જે ધ્યાને આવ્યું એને લઈને બીજા અગાઉ પણ આવી રીતે કોઈ દાખલા નીકળ્યા હોય કે કોઈ મરણના દાખલા આપ્યા હોય? હાલ તો એવું કોઈ ધ્યાન ઉપર આવ્યું નથી, પણ આવનાર સમયમાં જો એવું કંઈ જાગૃત નાગરિક દ્વારા જો એવી કોઈ અરજી કે એવી કોઈ આઈટી હેઠળ માહિતી માંગીને આપશે તો અમે 100% એના પર ઊંડાણમાં તપાસ કરીને જોઈ લઈશું કે વાસ્તવિકતા હકીકત શું છે. દાખલો જે આપવામાં આવે છે એ કયા આધાર પુરાવા પર આપવામાં આવે છે? મરણનો દાખલો? મરણના દાખલામાં એક તો સપોઝ સમજો કે કોઈ હોસ્પિટલમાં ડેથ થઈ છે તો ત્યાંનું સર્ટિફિકેટ ત્યાં ડૉક્ટર લખીને આપે એના આધારે થાય છે. અને બીજું કે જે નગરપાલિકા સ્મશાનની અંદર ત્યાંથી પહોંચ કે એવું કંઈક એના આધારે 1 કે 2 ડોક્યુમેન્ટના આધારે આપવામાં આવે છે.